સુરત જિલ્લામાં ભાજપના વધુ એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતના માંગરોળ પોલીસ મથકમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં માંગરોળના દેગડિયા ગામે આવેલી આશ્રમ શાળાના મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યા હોવાનો આરોપ કરાયો છે। આ ઘટનામાં બોરસદ દેગડિયા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 શખ્સોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે સુરતના માંગરોળ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે। સાથે જ બોરસદ દેગડિયા પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં આરોપ છે કે બોરસદ દેગડિયા ગામે સરકાર દ્વારા આશ્રમ શાળાના નવા 9 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ 9 ઓરડાને બદલે 8 જ ઓરડા બનાવવામાં આવ્યા છે। ભાજપના નેતા હર્ષદ ચૌધરીએ સરપંચ અને તલાટી સામે મળી આશ્રમ શાળાનો એક આખો ઓરડો ચાવ કરી 5 લાખથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો છે। વિપક્ષની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો। આ મામલે માંગરોળ તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી। પોલીસે પણ હર્ષદ ચૌધરી સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી છે। આ મામલે પોલીસે ભાજપ નેતા હર્ષદ ચૌધરી સહિત 3 લોકોની અટકાયત કરી છે અને 2 ફરાર આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 20/5/2025ના રોજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારીશ્રીએ માંગરોળ પોસ્ટે ખાતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેમાં માંગરોળ પોસ્ટે વિસ્તારના બોરસદ દેગડિયા ગામમાં આવેલ આશ્રમ શાળામાં બે સરકારશ્રીની અલગ અલગ યોજનાની 2 અલગ અલગ ગ્રાન્ટ હેઠળ કુલ 9 ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી, જે પૈકી એમની તપાસ દરમિયાન 9ની જગ્યાએ કુલ 8 જ ઓરડા બનેલ છે અને એક ઓરડો બનેલ નથી। એ બાબતે ટીડીઓશ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ હાલ કુલ 5 આરોપી આમાં સંડોવાયેલ હોય એ તેની ફરિયાદ આપેલ છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, સંસ્થા જે છે આશ્રમ શાળા એના પ્રમુખ, તેના મંત્રી, એ સિવાય જે એજન્સીએ કામ કરેલું છે કોન્ટ્રાક્ટર એજન્સી એના વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। હાલ ગુનાની તપાસ ચાલુ છે। 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તપાસ ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।